વહાલા સર્વે યજમાનશ્રીઓ અને વહાલા સર્વે ભક્તજનો, બધા જને આ નવા વર્ષના જય સ્વામિનારાયણ. આ જેતપુર મંદિરમાં ઘનશ્યામ મહારાજનો શતાબ્દી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. થોડો ઇતિહાસ ડૉક્ટર સંત સ્વામીએ આપણને બતાવ્યો કે શ્રીજી મહારાજને ગાદી આ સ્થાનમાં સોંપી ત્યાર પછી આ જમીન આપણા હાથમાંથી વહી ગઈ હતી અને એ જમીનને સંપાદન કરવા માટે સમર્થ સદગુરુ બાલમુકુંદ સ્વામીએ બહુ જ જહેમત ઉઠાવી હતી અને ત્યાં મંદિર કરીને એક ચિત્ર પ્રતિમા પધરાવી અને ત્યાર પછી તો મોટા મોટા સંતોએ બહુ મહેનત કરી અને આ ભવ્ય આલિશાન મંદિર તૈયાર કર્યું હતું. આ જેતપુર ગાદીસ્થાન મંદિર અને સ્વામિનારાયણ ગુરુકુળ એ બંને સંસ્થાઓને પહેલેથી એક બંને સિસ્ટર સંસ્થાઓ હોય, બંને ભાઈઓ હોય એવો સંબંધ પહેલેથી રહ્યો છે. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 2001ની સાલમાં જૂનાગઢ મંદિરની અંદર ભવ્ય યજ્ઞ કરેલો, 21 દિવસનો યજ્ઞ કરેલો. એવા સમાચાર સાંભળેલા કે એ યજ્ઞમાં 22 લાખ પત્રાવળી વપરાણી હતી. 21 દિવસનો યજ્ઞ હતો એટલે એક દિવસમાં 1 લાખ કરતાં વધારે માણસો પ્રસાદ લેતા હતા. એવો ભવ્ય જે ઉત્સવ હતો, એનું જે રસોડું હતું એ પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી સદગુરુ સ્વામી હતા, એમણે એ સંભાળેલું. મારે એ કહેવાનું છે કે શાસ્ત્રીજી મહારાજ અને હરિકૃષ્ણ સ્વામી એમને અતિ ગાઢ બંનેને મિત્રાચાર્ય, અને કોઈ પણ સત્કાર્ય હોય, મંદિરને યશોગાથા ફેલાવતું હોય તો એવું કાર્ય હોય તો એ એકબીજાના પૂરક થઈને રહેતા હતા. ત્યાર પછી એ યજ્ઞ પૂરો થયો અને અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ હિમાલયની પગદંડી યાત્રાએ ગયા હતા. તો એ યાત્રામાં જો હું ભૂલતો ન હોઉં તો હરજીવન સ્વામી અને નારાયણવલ્લભ સ્વામી એ બંને એમની ભેળા હતા. એ પગદંડી યાત્રા સ્વામીએ 3 મહિના સુધી ચાલીને બદ્રીનારાયણ અને કેદારનાથ એ ચાલીને યાત્રા કરી હતી. એમાં સંતો જાણે આ 2 મંડળ એવા હતા કે એને એકાબીજાના શિષ્યો એકાબીજાના નોખા નહોતા. એકબીજાને એમ લાગે કે અમારા મંડળના આ સંતો છે ને અમારા. અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી અમારે કોઠારી સ્વામી હતા. તો આ જેતપુર મંદિરમાં કોઈ પણ પ્રસંગ હોય તો ગુરુકુળના સંતો હોય, અને ગુરુકુળમાં કોઈ પણ પ્રસંગ હોય તો જેતપુરના સંતો અવશ્ય હોય, અને એકબીજાના જવાબદારી લઈ અને એ જવાબદારી અદા કરતા હોય છે. આ ત્યાર પછી જ્યારથી સદગુરુ નીલકંઠચરણ સ્વામીએ આ જેતપુરનું સુકાન સંભાળ્યું છે, ત્યાર પછી અનેક પ્રકારની પ્રગતિઓ થઈ છે જે આપ સર્વેને વિદિત છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મંદિરની પ્રગતિ દિવસે ને દિવસે વધતી જાય અને આ સૌરાષ્ટ્રના જે સત્સંગ છે, મહારાજે નિષ્કોળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે આ સોરઠના સત્સંગીઓ છે એ મહારાજને બહુ વહાલા હતા. કારણ કે રામાનંદ સ્વામીએ આ સોરઠમાં સત્સંગ પ્રવર્તાયો છે. અને જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળ કહીએ એ બધાય મૂળ છે એ આ સોરઠમાં રહેલા છે. ગાદીસ્થાન છે એ જેતપુર છે, મંત્ર ઉદ્ગમ સ્થાન ફરેણી છે, દીક્ષા સ્થાન પીપળાણા છે. એટલે જ્યારથી મહારાજે આ સત્સંગની શરૂઆત કરી હોય એ લોજમાં મહારાજ અહીંયા પહેલાં વહેલા પધારેલા, અને માંગરોળથી મહારાજે પોતાનું જે ઐશ્વર્ય છે એને
પ્રકાશન કરવા લાગ્યા. તો મહારાજ શરૂઆતમાં આ સોરઠ દેશની અંદર બહુ જ ફર્યા છે અને પોતાનું જે દોમ ઐશ્વર્ય છે, પોતાનું પુરુષોત્તમપણું છે, એ મહારાજે આ સોરઠ દેશમાં પ્રગટ કર્યું છે. એવો આ સોરઠનો સત્સંગ છે અને એમાં આ જેતપુર છે એ મુખ્ય એમ કે કેન્દ્રરૂપ છે. સ્વામી આગળ વાત કરી કે મહારાજે ગાદી તો બંને આચાર્ય મહારાજને કે આપણે વરતાલમાં સોંપી. એટલે વરતાલમાં જે મહારાજે સંપ્રદાયના અગત્યના કામ કર્યા એના હિસાબે વરતાલ છે આખા સત્સંગનું કેન્દ્ર ગણાય. શિક્ષાપત્રી ત્યાંથી પ્રવર્તન કરી. બંને આચાર્ય મહારાજનું પણ આચાર્ય તરીકે જન્મસ્થાન તો એ વરતાલ જ કહેવાય. પછી ભલે અમદાવાદ દેશ હોય કે વરતાલ દેશ હોય, એ બંનેનું જન્મસ્થાન એ વરતાલ કહેવાય. અને શિક્ષાપત્રી પ્રવર્તન, આચાર્યનું પ્રવર્તન, એ બધાએ સ્થાનો મહારાજે પહેલી વહેલી પોતાનું જે સ્વરૂપ છે એ વરતાલમાં સ્થાપન કર્યું. પણ એના કરતાં પણ વધારે મૂળમાં જઈએ તો આ જેતપુર છે કે કારણ કે મહારાજે ધર્મની ધુરા એ જેતપુરમાં સોંપી અને મહારાજે 2 વરદાન એ જેતપુરમાં માગ્યા. મહારાજે મંત્રનું પ્રવર્તન એ ફરેણીમાંથી કરાયું. એટલે આમ જોઈએ તો સંપ્રદાયની વધારે એક શરૂઆતના જે કેન્દ્રો છે એ બધાએ સોરઠના છે અને એ સોરઠના સત્સંગ કેન્દ્રો એમાં જેતપુર છે, શિરમોડ છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજે અહીંયા પૃથ્વી ઉપર આવી અને જે ઉદ્દેશથી આ સત્સંગની સ્થાપના કરી છે એને વધારે ને વધારે જન સુધી પહોંચે, એમાં જેતપુરનું સ્થાન ને રોલ મહત્ત્વનો રહે એવી મહારાજના ચરણોમાં, ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું. સહજાનંદ સ્વામી મહારાજ.